જૂનાગઢ સ્થિત ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મંદિરના વહીવટી ધાર્મિક પરંપરાઓનું પાલન અને સાધુ સમાજની ભૂમિકાને લઈ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાધુ શિવગીરી બાપુએ મંદિરની હાલની સ્થિતિ અંગે અનેક મુદ્દાઓ ઉઠાવતા તંત્ર અને વહીવટી વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા 10 મહિનામાં ગાળામાં 3 સાધુઓને મંદિર પરિસરમાંથી અકાલપટ્ટી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયા છે. આ મુદ્દે સાધુ સમાજમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સાધુ શિવગીરી બાપુનું કહેવું છે કે ભવનાથ જેવા પ્રાચીન તે સ્થાનમાં સાધુ પરંપરા અને આધ્યાત્મિક વાતાવરણ જાળવવા માટે જરૂરી સંવેદનશીલતા જોવા મળતી નથી. સાધુ કેટલીક પરંપરાગત ધાર્મિક વિધિઓ અને વ્યવસ્થાઓને અગાઉની જેમ સુચારુ રીતે થતી નથી. ભગવાનને અર્પણ થનાર ભોગ અને પૂજન વ્યવસ્થા પર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભવનાથ મંદિર માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શૈવ સંપ્રદાય માટે મહત્વનું ધાર્મિક કેન્દ્ર માનવામાં આવે છે. દર વર્ષે મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આવા મહત્વના ધાર્મિક સ્થળના વહીવટને લઈ ઊભા થયેલા પ્રશ્નો ભક્તોમાં પણ ચિંતા જગાવી રહ્યા છે. શાસન દ્વારા એસડીએમ સાહેબ રૂબરૂ મુલાકાતે મને બોલાવ્યો અને એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે કાલથી અહીંયા ના બેસતા, સાંજે આવો, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા બેસવાનું નહીં. પ્રશ્ન એ થાય છે કે મારી અગાઉ પણ એક સાધુની અકાલપટ્ટી એવી રીતના કરવામાં આવી હતી, જેના પર કોઈ કારણ બતાવવામાં નથી આવ્યું. એની પહેલાં બી એક સાધુને એવી રીતના અકાલપટ્ટી કરવામાં આવી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને, પૂજારીઓને પ્રશાસને આપેલો છે? મંદિરના પરિસરમાં તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા એક મેનેજર, 2 પૂજારી, એક ક્લેરિકલ વર્ક કરવાવાળો છોકરો, એક રસોઈયો, આ રીતનો એનો સ્ટાફ છે. પણ અત્યારે એ સ્ટાફ દ્વારા પણ સંચાલન થાય જ છે. પહેલાં બી થતું જ, પહેલાં બી સાધુ રહેતા હતા. હવે આ પ્રશાસન આવ્યા પછી સાધુઓ કેમ નહીં? તો સાધુઓને જો આ રીતે મનાઈ કરવામાં આવશે તો આવનાર દિવસોની અંદર સાધુ જશે ક્યાં? માહિતી અનુસાર હાલમાં ભવનાથ મંદિરનો વહીવટ સરકારી દેખરેખ હેઠળ પ્રાપ્ત અધિકારીની હસ્તક સંચાલિત થઈ રહ્યો છે. વહીવટને વધુ પારદર્શકતા અને સુવ્યવસ્થિત બનાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ હાલ સામે આવેલા આક્ષેપોને કારણે તંત્રની કામગીરી પણ ચર્ચામાં આવી છે. હાલ સુધી સંબંધિત વહીવટી તંત્ર અથવા અધિકારીઓ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. બીજી તરફ મંદિર સાથે સંકળાયેલા વિવિધ વર્ગો વચ્ચે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.